મેં લાઈફમાં કોઈ દિવસ એવું વિચારેલું નહીં કે અમને મંદિરમાં એવું કાર્ય કરવાનો મોકો પણ મળશે. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવને સ્વાગત છે તમારું મારા આજના નામની બ્લોગમાં. આજે તો સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગઈને બેગ લઈ લીધો અને પછી રામપ્યારી લઈને મેં નીકળી ગયા ભાઈબંધને લેવા માટે. ને પછી ભાઈબંધ સાથે અમે લોકો નીકળી ગયેલા હતા આઈટીઆઈ જવા માટે. ને પછી આઈટીઆઈ થી નીકળી ગયેલા હતા અમે લોકો ઘરે જવા માટે. ને પછી આવી ગયેલા હતા ડાયરેક્ટ બલાબારી રામેશ્વર મંદિર. અને અહીંયા આવીને કરી લીધા પહેલા મહાદેવના દર્શન. ને પછી મહાદેવના દર્શન કરીને મયુરભાઈ ફૂલ સાફ કરી નાખ્યા. એટલે પછી મેં લાગી ગયેલા હતા ઝાડુ મારવા માટે. ને પછી મયુર લાગી ગયા અંદર વાઇપર મારવા માટે. એટલે પછી મેં લાગી ગયેલા હતા મંદિરની બહાર વાઇપર મારવા માટે. ને પછી બધો કચરો ભેગા કરીને કચરા પેટીમાં નાખી દીધો. ને પછી મયુરે સાબુથી શિવલિંગને ઘસી કાઢી. એટલે પછી મેં પાણીથી મસ્ત ધોઈ નાખી. ને પછી હનુમાન દાદાને પણ સરખી રીતના સાફ કરીને ધોઈ નાખ્યા. ને પછી બહાર આવીને નંદી મહારાજને પણ ધોઈ નાખ્યા. ને પછી મંદિર પણ સાફ થઈ ગયું. એટલે પછી મંદિરને કરી દીધું બંધ. ને પછી અમારું કામ પતી ગયું એટલે અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને સાંજે ડાયરેક્ટ નાઈને પાછા થઈ ગયા રેડી. ને પછી લઈ લીધા ફૂલ. ને પછી અમે લોકો મયુર સાથે પાછા નીકળી ગયેલા હતા મંદિરે જવા માટે. ને પછી મંદિરમાં આવીને અમે લોકો લાગી ગયેલા હતા ફૂલથી ડેકોરેશન કરવા માટે. ને આ ડેકોરેશન કેવું લાગતું છે તે પણ કમેન્ટ કરજો. ને હર હર મહાદેવ પણ કમેન્ટ કરી દેજો. ને પછી દીવા પણ સળગાવી દીધો. ને પછી આરતી પણ ચાલુ કરી નાખી. ને પછી આરતી પતી ગઈ એટલે અમે લોકો પણ નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.